Hello students, once again let's enjoy chemistry with Dharmesh sir. લાસ્ટ ટાઈમ સમૂહ 17 અને 18 કમ્પ્લીટ કર્યો. હવે આપણે ફરીથી એકવાર ઓર્ગેનિકના ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને તેને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. તો બાળકો સૌ પ્રથમ કન્ડિશન એવી છે કે આઈયુપીએસસી નામકરણની અંદર ધોરણ 11ના ચેપ્ટર નંબર 12 અને 13 જો તમને પ્રોપર આવડતા હશે તો તમે આ ચેપ્ટરને સૌથી સરળતાથી સમજી શકશો. માની લો કે આવું થયું નથી તો આની અંદર બહુ પ્રોપર ધ્યાન આપવું. બીજી વસ્તુ 11માં આવતા ટોપિકો હું અહીંયા ધીરે ધીરે લેતો જઈશ અને એની સાથે ચર્ચા કરતા જઈશું. પરંતુ જરૂરી છે કે ત્યાંનું 12મું અને 13મું ચેપ્ટર એકવાર તો તમે રીડ કરો છો અને આઈયુપીએસસી નામકરણ કમ્પલસરી પ્રોપર જુઓ તો જ તમે સારી રીતે ઓર્ગેનિકને કન્ડક્ટ કરી શકશો. બીજી વસ્તુ ધોરણ 12મું ચેપ્ટર ઓર્ગેનિકનું સૌથી મોટું અને આઈએમપી ચેપ્ટર. બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી કમ્પલસરી એક 4 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે. પરિવર્તનો અને નેમિંગ રિએક્શન મેક્સિમમ આવતી હોવાને કારણે આને કોમ્પિટિટિવ લેવલે પણ મોસ્ટ આઈએમપી ગણવું. એકદમ બેઝિકથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે બહુ પ્રોપર ધ્યાન આપી અને પૂરો વિડીયો જોઈશું અને એના એક દિવસે એ તૈયાર થાય તેવો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ બાળકો વિચારીએ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો ધોરણ 11 ની અંદર તમે શીખ્યા છો તે રીતે આલ્ડીહાઇડ એટલે CHO સમૂહ થાય, કીટોન એટલે C ડબલ બોન્ડ O સમૂહ થાય અને કાર્બોક્સિલિક એસિડ એટલે COOH સમૂહ થાય, જેને આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. પરમાણુ કે પરમાણુના સમૂહ કે જે લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે તેને આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ. હવે સૌ પ્રથમ આ સમૂહને સમજતા પહેલા આપણે એક સમૂહ જોવાનો છે, કાર્બોનિલ સમૂહ. કે કાર્બોનિલ સમૂહ કોને કહેવું? ટોપિક છે કાર્બોનિલ સમૂહ. હવે કાર્બોનિલ સમૂહની ડેફિનેશન આપીએ તો જે ક્રિયાશીલ સમૂહ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ દ્વારા રચાય છે તેને કાર્બોનિલ સમૂહ કહે છે. આપણને લાગે કે આ તો કીટોન જેવી વ્યાખ્યા થઈ, પણ કાર્બોનિલ સમૂહની પરથી કીટોન સમૂહ આવે છે. તો એની અંદર વિચારવાની વસ્તુ એવી કે તમને એવું સમજાય કે જે ક્રિયાશીલ સમૂહ અથવા કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ દ્વારા રચાતા ક્રિયાશીલ સમૂહને કાર્બોનિલ સમૂહ કહે છે, જેને આપણે C ડબલ બોન્ડ O તરીકે દર્શાવીએ છીએ. કાર્બનની સંયોજકતા 4 હોવાને કારણે તેને આ રીતે રજૂ કરી શકાય. તો ફરીથી યાદ રાખો બાળકો, જે ક્રિયાશીલ સમૂહ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ દ્વારા રચાય છે તેને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્બોનિલ સમૂહને આધારે આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ બનાવવાના છે. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આલ્ડીહાઇડ. જેને આપણે
CHO સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર યાદ રાખીશું કે કાર્બોનિલ સમૂહના કાર્બનની એક સંયોજકતા આલ્કાઇલ સમૂહ દ્વારા અને અન્ય સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતૃપ્ત કરવામાં આવે તો તેને આલ્ડીહાઇડ સમૂહ કહે છે અથવા બનાવી શકાય. કાર્બોનિલ સમૂહમાં કાર્બનની એક સંયોજકતા આલ્કાઇલ. આલ્કાઇલ સિવાય તમે એરાઇલ પણ લઈ શકો છો, એટલે કે એરોમેટિક સંયોજક પણ લઈ શકાય અને આલ્કાઇલ સમૂહ પણ લઈ શકાય. અને અન્ય સંયોજકતા એટલે 4 સંયોજકતા છે, એમાંથી ઓક્સિજન જોડે દ્વિબંધ સાથે 2 જોડાઈ ગયા. અન્ય એક સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતૃપ્ત કરવામાં આવે તો તેને આલ્ડીહાઇડ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિચારીએ, આને તમે કહો છો કાર્બોનિલ સમૂહ. આ કાર્બોનિલ સમૂહની અંદર એક ઘટક લગાવવામાં આવશે R એટલે કે આલ્કાઇલ સમૂહ અને બીજો આવશે H. અને યાદ રાખવાનું પાછું આલ્કાઇલ પણ લઈ શકાય, એરાઇલ પણ લઈ શકાય, આલ્કિનાઇલ પણ લઈ શકાય અને આલ્કિએનાઇલ પણ લઈ શકાય. એટલે કે સિંગલ બોન્ડ ધરાવતો આલ્કાઇલ સમૂહ પણ લઈ શકાય, ડબલ બોન્ડ વાળો પણ લઈ શકાય, ટ્રિપલ બોન્ડ પણ લઈ શકાય. એ આલ્કાઇલમાં સમાવેશ કરે. આલ્કાઇલ, આલ્કિનાઇલ અને આલ્કાઇનાઇલ એટલે કે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. આ સિવાય એરોમેટિક સંયોજન ઘટક એટલે કે બેન્ઝીન રિંગ પર જોડી અને પણ તમે ઘટક અહીંયા R તરીકે તમે કોઈ પણ ઘટક લઈ શકો. ત્યાર પછી વિચારીએ તો આને સિમ્પલી લખો તો આવું લખાય RCHO. કયા સમૂહ તરીકે ઓળખવામાં આવશે? RCHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો માની લો કે અહીંયા ઘટક લેવામાં આવે CH3 R તરીકે, C ડબલ બોન્ડ O અને અહીંયા આવે H, જેને સંપૂર્ણ રીતે લખો તો લખાય CH3CHO. શું લખાશે? CH3CHO, જેનું નામ થશે ઇથેનાલ. IUPAC નામ થાય ઇથેનાલ અને સામાન્ય નામ થાય એસિટાલ્ડીહાઇડ. બીજું એક ઉદાહરણ લઈએ. સપોઝ અહીંયા જોડવામાં આવે C6H5 એટલે કે ફિનાઇલ રિંગ, પછી અહીંયા આવશે C, અહીંયા આવશે H ડબલ બોન્ડ O. હવે C6H5 ને તમે બેન્ઝીન રિંગ તરીકે ઓળખો છો એટલે એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે બનશે. બેન્ઝીન ઉપર CHO. શું કહેવાશે? બેન્ઝીન ઉપર CHO, જેને આપણે ઓળખીએ છીએ બેન્ઝાલ્ડીહાઇડ તરીકે. એને બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ કેવું હોય તો પણ કહી શકાય. તો એક એલિફેટિક ઘટક છે, બીજો એરોમેટિક ઘટક છે. તો વન સેકન્ડ બાળકો, ફરીથી એકવાર જોઈએ. તમને સૌપ્રથમ સમજાવ્યું કે જે ક્રિયાશીલ સમૂહ
કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ દ્વારા રચાય છે તેને કાર્બોનિલ સમૂહ કહે છે. આ કાર્બોનિલ સમૂહના કાર્બનની એક સંયોજકતા આલ્કાઇલ સમૂહ દ્વારા એટલે કે R અને આલ્કાઇલ તરીકે તમે આલ્કિનાઇલ, આલ્કિઇનાઇલ અને એરોમેટિક ઘટક લઈ શકો છો. પછી અન્ય સંયોજકતા હાઇડ્રોજન દ્વારા તો આવશે RCHO તો CH3 C ડબલ બોન્ડ O અને H તો CH3 CHO જેને કહેવાય ઇથેનોલ. સામાન્ય નામ શું થાય અથવા પ્રચલિત નામ શું થાય તો એસિટાલ્ડિહાઇડ. અહીંયા વિચારવામાં આવે તો C6H5 અને C ડબલ બોન્ડ O, બેન્ઝીન ઉપર CHO કારણ કે C6H5 એ તમને ફિનાઇલ સમૂહ દર્શાવે છે જેનું નામ થશે બેન્ઝાલ્ડિહાઇડ. તો તમારા આલ્ડિહાઇડ માટે ડેફિનેશન યાદ રાખજો, કાર્બોનિલ સમૂહની એક સંયોજકતા આલ્કાઇલ, અન્ય સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતૃપ્ત થાય ત્યારે તમે આલ્ડિહાઇડ સમૂહ બનાવી શકો છો. ત્યાર પછી વિચારવામાં આવે કીટોન સમૂહ. અન્ય સમૂહની અંદર શું વાત કરવામાં આવશે? કીટોન. તો સૌપ્રથમ વિચારવામાં આવે કે કીટોન માટે યાદ શું રાખવાનું? તો કીટોનને કહેવાય છે R1 અથવા AR1, CO, R2 and AR2. AR એ એરોમેટિક દર્શાવે છે, R એ આલ્કાઇલ દર્શાવે છે. જેમ અહીંયા CHO જે તમે એને RCHO લખી શકો, એમ અહીંયા બે ઘટક જોડાયેલા હોય જે સમાન પણ હોઈ શકે છે અને અસમાન ઘટકો તરીકે પણ વર્તી શકે છે. વ્યાખ્યા બનાવી હોય તો કંઈક આ રીતે લખીશું કે જે અથવા કાર્બોનિલ કાર્બનની એક સંયોજકતા અથવા કાર્બોનિલ કાર્બનની બંને સંયોજકતા સમાન કે અસમાન, એટલે બંને સમાન પણ ચાલે અને અસમાન પણ ચાલે. તો સમાન કે અસમાન આલ્કાઇલ કે એરાઇલ દ્વારા સંતૃપ્ત કરતા કીટોન મળે છે. કાર્બોનિલ કાર્બનની બંને સંયોજકતા સમાન કે અસમાન, આલ્કાઇલ કે એરાઇલ દ્વારા સંતૃપ્ત કરતા કીટોન સંયોજન મળે છે. અહીં વિચારવામાં આવે એક્ઝામ્પલ તરીકે એક જગ્યાએ લઈ લઈએ R1C ડબલ બોન્ડ O અને અહીંયા થશે R2, એટલે કાર્બોનિલ કાર્બન પર R1 અને R2 જોડી દીધા. જેને શોર્ટમાં લખવું હોય તો લખી શકાય R1CO R2. જ્યાં યાદ રાખો કે R1 અને R2 બે સમાન પણ હોઈ શકે છે અને અસમાન પણ હોઈ શકે છે. સેમ ફોર એરાઇલ. હવે આના માટે વિચારો અને ઘટક બનાવીએ. તો ચલો બંને જગ્યાએ આલ્કાઇલ સમૂહ લઈ લઈએ. તો બંને જગ્યાએ આલ્કાઇલ સમૂહ લેવામાં આવે તો નામ કંઈક આ રીતે થશે CH3C ડબલ બોન્ડ O CH3, જેને લખાશે CH3CO CH3. બંને બાજુ મિથાઇલ સમૂહ લીધા. કયા સમૂહ લીધા? મિથાઇલ. અને મિથાઇલ સમૂહ લીધેલા છે બંને બાજુ અને વચ્ચે CO સમૂહ એટલે કે કીટોન સમૂહ ધ્યાનમાં લીધેલો છે. હવે અસમાનની વાત કરીએ તો એક જગ્યાએ લઈ લઈએ CH3, બીજી જગ્યાએ લઈ લઈએ C6H5 જેને કહેવાશે બેન્ઝીન ઉપર COCH3. હવે એ લોકોના નામ ઉપર જઈએ તો IUPAC પ્રમાણે જુઓ તો કીટોનમાં ઓન પ્રત્યય લાગે
જેને કહેવાશે પ્રોપેનોન, અથવા એનું બીજું નામ થાય એસીટોન. તેને પ્રોપેનોન અથવા એસીટોન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિચારવામાં આવે કે બેન્ઝીન ઉપર COCH3, જેને IUPAC પ્રમાણે લખો તો લખાશે મિથાઇલ, અથવા 2 કાર્બન ધરાવે છે તેને લખાશે એસિટોફિનોન. એસિટોફિનોન પણ આ સામાન્ય નામ થાય. IUPAC નામ લખવું હોય તો અહીંયા પહેલો કાર્બન, અહીંયા બીજો કાર્બન, તો અહીંયા એવું લખી શકાય 1 C6H5 ને કહેવાય ફિનાઇલ, તો 1 ફિનાઇલ, 2 ને કહેવાશે ઇથેન 1 ઓન. કીટોન સમૂહ પહેલા કાર્બન પર હોવાને કારણે પહેલા C6H5 એટલે કે 1 ફિનાઇલ, 2 ને કહેવાશે ઇથેન, અને પહેલા કાર્બન પર કીટોન સમૂહ એટલે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. કોઈ કે મારે મિથાઇલ ફિનાઇલ કીટોન કેવું છે તો પણ કહી શકાય, ઉપરવાળા ડાયમિથાઇલ કીટોન કેવું છે તો પણ કહી શકાય. પણ આપણે કન્સેપ્ટ ખાસ યાદ રાખજો કે કાર્બોનિલ સમૂહમાં રહેલા કાર્બનની બંને સંયોજકતા સમાન કે અસમાન, આલ્કાઇલ કે એરાઇલ દ્વારા સંતૃપ્ત થાય તો કીટોન સમૂહ બને છે. ટેક્સ્ટબુકમાં આપેલી નથી પણ બેઝિક માહિતી છે, જો આવડતી હશે તો જ આગળ ચેપ્ટરમાં તમને સમજાશે. ત્યાર પછી વિચારવામાં આવે ત્રીજું, કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ ને તમે કહો છો CrCHO એટલે કે RCOOH. કયા સમૂહ તરીકે ઓળખવામાં આવે છે? RCOOH. પણ આ સમૂહ બનશે કઈ રીતે? તો કાર્બનની એક સંયોજકતા હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા અને અન્ય સંયોજકતા આલ્કાઇલ કે એરાઇલ દ્વારા સંતૃપ્ત કરતા કાર્બોક્સિલિક એસિડ મળે છે. કાર્બોનિલ કાર્બનની એક સંયોજકતા હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા અન્ય સંયોજકતા આલ્કાઇલ કે એરાઇલ દ્વારા સંતૃપ્ત કરવામાં આવે તો શું મળે છે? તો કાર્બોક્સિલિક એસિડ મળે છે. ઉદાહરણ તરીકે તમે વિચારો, અહીંયા ઘટક આવશે OH સમૂહ જોડી દીધો, C ડબલ બોન્ડ, એક સંયોજકતા હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા, બીજી સંયોજકતા R દ્વારા, એટલા માટે એને કહેવાય RCOOH. ઉદાહરણ તરીકે લઈએ તો R તરીકે મિથાઇલ સમૂહ લઈ લો તો CH3COOH. ફિનાઇલ સમૂહ લઈ લેવામાં આવે તો બેન્ઝીન ઉપર એટલે કે C6H5 ઉપર કયો ઘટક આવશે? તો COOH, જેને તમે દર્શાવી શકો છો. આનું IUPAC નામ થશે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ સામાન્ય નામ થાય એસિડિક એસિડ. તે જ રીતે અહીંયા વિચારીએ, આને કહેવાશે બેન્ઝોઇક એસિડ. શું કહેવાશે? બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ કેવું હોય તો પણ કહી શકાય. તો 3 સમૂહનું માત્ર ને માત્ર તમને ઇન્ટ્રોડક્શન આપ્યું. સૌપ્રથમ ફરીથી એકવાર આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલ સમૂહ શું છે
તે તમને સમજાવ્યું અને કયા સમૂહથી બને છે તેની પણ માહિતી આપી. તો સૌપ્રથમ ફરીથી એકવાર જોઈ લઈએ. તો તમને પહેલા કીધું કે કાર્બોનિલ સમૂહ, તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલા હોય તો તેને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. એક જગ્યાએ આલ્કાઇલ જોડાય અને બીજી જગ્યાએ હાઇડ્રોજન જોડાય તો આલ્ડીહાઇડ મળે. શામાં ફેરફાર કરવાનો છે? તો માત્ર ને માત્ર બંને સંયોજકતાની અંદર એક જગ્યાએ આલ્કાઇલ અને બીજી જગ્યાએ હાઇડ્રોજન. જો બંને જગ્યાએ આલ્કાઇલ સમૂહ જોડવામાં આવે અથવા એરાઇલ સમૂહ જોડવામાં આવે તો કીટોન બને છે, અને એક જગ્યાએ હાઇડ્રોક્સિલ સમૂહ અને અન્ય જગ્યાએ આલ્કાઇલ સમૂહ જોડવામાં આવે તો બને છે કાર્બોક્સિલિક એસિડ. તો આનો મિનિંગ એવો થયો કે એક જગ્યાએ આલ્કાઇલ હોય તો આલ્ડીહાઇડ સમૂહ, બંને જગ્યાએ આલ્કાઇલ સમૂહ હોય તો કીટોન સમૂહ, અને એક જગ્યાએ હાઇડ્રોક્સિલ સમૂહ અને બીજી જગ્યાએ આલ્કાઇલ સમૂહ હોય તો તેને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આમ તમે ત્રણ મૂળભૂત સમૂહને કઈ રીતે બનાવવા તેની બેઝિક માહિતી શીખ્યા અને તેની વ્યાખ્યાઓ અને એના પહેલા ઉદાહરણ કયા આવે છે તે શીખ્યા. તો ફરીથી એકવાર જોઈએ. જે ક્રિયાશીલ સમૂહમાં અથવા કાર્બન અને ઓક્સિજન દ્વિબંધ દ્વારા જે ક્રિયાશીલ સમૂહ રચાય છે તેને કાર્બોનિલ સમૂહ કહે છે. કાર્બોનિલ સમૂહમાંથી બીજા ત્રણ વ્યુત્પન્ન મળે છે. વ્યુત્પન્ન એટલે કે એનાથી દ્વારા મળતા ઘટકો. પહેલો વિચારીએ આલ્ડીહાઇડ. તો કાર્બોનિલ સમૂહના કાર્બનની એક સંયોજકતા આલ્કાઇલ સમૂહ દ્વારા, અન્ય સંયોજકતા હાઇડ્રોજન દ્વારા સંતૃપ્ત કરવામાં આવે તો આલ્ડીહાઇડ સમૂહ બને છે, જેનું સામાન્ય સૂત્ર RCHO થાય. જેનું પહેલું ઉદાહરણ લઈએ તો CH3CHO ઇથેનોલ, જેનું સામાન્ય નામ એસિટાલ્ડીહાઇડ છે. અહીંયા બેન્ઝીન ઉપર CHO સમૂહ, જેનું સામાન્ય નામ બેન્ઝાલ્ડીહાઇડ છે, એને IUPAC તરીકે પણ ગણેલું છે, અને બીજું એને બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ કહેવું હોય તો પણ. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ કીટોનની. તો કીટોનની અંદર એવું સમજાયું કે કાર્બોનિલ કાર્બનની બંને સંયોજકતા સમાન કે અસમાન, એટલે કે R1 અને R2 સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે, અથવા એરોમેટિક સમૂહ સમાન કે અસમાન એની અંદર જોડાઈ શકે. તો જે ઘટક બને તેને કીટોન કહે છે. ઉદાહરણ તરીકે બંને બાજુ મિથાઇલ સમૂહ જોડીએ તો પ્રોપેનોન, જેને એસિટોન કહે છે. ત્યારબાદ વાત કરીએ તો બેન્ઝીન ઉપર COCH3 હોય તેને એસિટોફિનોન કહેવાય, જેનું IUPAC નામ 1-ફિનાઇલ ઇથેન 1-ઓન છે. કઈ રીતે? તો પહેલા કાર્બન ઉપર ફિનાઇલ સમૂહ એટલે 1-ફિનાઇલ, બે કાર્બનને કહેવાય ઇથેન, અને પછી આવશે 1-ઓન. ત્યાર પછી વિચારીએ કાર્બોક્સિલિક એસિડ RCOOH. તો કાર્બોનિલ કાર્બનની એક સંયોજકતા હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા, અન્ય સંયોજકતા આલ્કાઇલ કે એરાઇલ દ્વારા સંતૃપ્ત કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ મળે છે, જેની અંદર એક જગ્યાએ OH સમૂહ, બીજી જગ્યાએ R, તો એને કહેવાય RCOOH. તો CH3COOH એને કહેવાય ઇથેનોઇક એસિડ, એટલે આવશે એનું સામાન્ય નામ એસિટિક એસિડ. બેન્ઝીન ઉપર COOH અને બેન્ઝોઇક એસિડ અથવા એને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં ખાસ યાદ રાખજો, આ ક્રિયાશીલ સમૂહ કઈ રીતે બનાવવા એ સમજાવ્યા, અને જ્યાં R તરીકે તમે આલ્કાઇલ એટલે કે આલ્કેન સંયોજનો, આલ્કીનાઇલ અને આલ્કાઇનાઇલ, ઇન શોર્ટ સિંગલ બોન્ડ વાળા, ડબલ બોન્ડ વાળા કે ટ્રિપલ બોન્ડ વાળા આલ્કેન આલ્કીન કે આલ્કાઇલ સમૂહ જોડી શકો છો. આલ્કાઇલ, આલ્કીનાઇલ અને આલ્કાઇનાઇલ. અને AR લખ્યું હોય ત્યારે તમારે સમજવાનું એરાઇલ કે એરોમેટિક નો સમાવેશ કરવામાં આવે છે. તો આ રીતે તમે આખા ક્રિયાશીલ સમૂહને પ્રોપર સમજાવી શકો છો. તો આ માત્ર ને માત્ર તમને આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની ડેફિનેશનો સમજાવી અને કઈ રીતે બને છે તે સમજાવ્યું. હવે આપણે શીખવાનું છે કે કાર્બોક્સિલિક એસિડમાંથી બીજા 4 વ્યુત્પન્ન મળે છે, એ કઈ રીતે કામ કરે છે તેના વિશે